વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા બુઢા અમરનાથ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. 36 જેટલા યાત્રિકોને સ્વામિનારાયણ મંદિરના સંતો મહંતોની ઉપસ્થિતિમાં અને પદાધિકારીઓની હાજરીમાં ભાવભીની વિદાય આપવામાં આવી હતી. બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા દર વર્ષે બુઢા અમરનાથ યાત્રાનું આયોજન કરવામાં આવતું હોય છે. દેશભરમાંથી આશરે 2 લાખથી વધુ લોકો જ્યારે આ યાત્રામાં જતા હોય છે, ત્યારે ધોરાજીમાંથી 36 લોકોનું આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ગઈકાલે તેમને ભાવભીની વિદાય પણ આપવામાં આવી હતી. સ્વામિનારાયણ મંદિરના મહંતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની ઉપસ્થિતિમાં વિશ્વ હિન્દુ પરિષદ ગોંડલના જિલ્લાના અધ્યક્ષ કનુભાઈ લાલુભાઈ પણ ખાસ ઉપસ્થિત હતા. સૌરાષ્ટ્ર પ્રાંતના સામાજિક સમરસતા સહપ્રમુખ પ્રફુલભાઈ જાની પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળના કાર્યકર્તાઓ પદાધિકારીઓ ખાસ હાજર રહ્યા હતા. તેમની ઉપસ્થિતિમાં યાત્રિકોને ભાવભીની વિદાય આપવામાં આવી હતી. સ્વામિનારાયણ મંદિરના સંતો પરમ પૂજ્ય મોહન પ્રસાદ સ્વામી પણ ખાસ હાજર રહી અને સૌ યાત્રિકોને ખૂબ ખૂબ શુભકામના પાઠવવામાં આવી હતી. રતિભાઈ બાલધા કે જેઓ 4 વખત યાત્રા કરી ચૂક્યા છે, તેને યાત્રાની વ્યવસ્થા અને આયોજન સંભાળ્યું છે. તેમના નેતૃત્વ હેઠળ યાત્રિકો બુઢા અમરનાથની યાત્રાએ રવાના થયા હતા. હર હર મહાદેવના નારા લગાવવામાં આવ્યા હતા.